સતુ ભુવાજી અત્યારે જે પણ એમના માતાજી આવે છે જે પરસા પૂરે છે, દીકરા દે છે, જે પણ ખાય છે, પણ ઈ તો ઈ સમાજને એનું વિરુદ્ધ આપે છે ને કે આ સમાજની દેવ છું હું. બરોબર, તો એમાં કઈ વિવાદ કરાય જેવું છે નહીં. તેલ ગરમ થયું હોય અને એનો એક સાટો આપણા શરીર ઉપર અડી જાય તો ફરફોલા પડી જતા હોય, તો તમે નજરે જોવો છો કે ઉકળતા તેલમાં ઈ પોતાના હાથ ને બધું આ તમે જોતા હો છો, બરોબર. તો આ પરસા સિવાય તો બીજું કઈ ન હોઈ શકે ભાઈ. વિરોધ કરવા વાળા વિરોધ કરવાના છે અને એનો જવાબ માતાજીને દેવાનો છે, ના કે સતુ. આપણી સાથે જોડાઈ ગયા છે દિલીપભાઈ ખાસર. તમે બધા લોકો સોશિયલ મીડિયાની અંદર જોતા હશો કે હાલ 1 થી 2 ભાઈઓ એવા છે જે ખુલ્લેઆમ માલવાળી મેલડી માતાજીનો ભુવા સતુજી ભુવાજી છે તેમનો વિરોધ કરે છે. ક્યાંક ને ક્યાંક એવું કહે છે કે અમારા સમાજની મેલડીમાં છે, તમારે પૂજવાની જરૂર નથી, તમારા સમાજમાં કોઈ એવી માતા નથી કે તમે તેને પૂજી શકો કે સાક્ષાત પરસા આપી શકો. ત્યારે આજે આપણી સાથે જોડાઈ ગયા છે દિલીપભાઈ ખાસર. આપણે આજે તેમની પાસેથી જાણવાના છીએ કે જે હાલે છે સતુ ભુવાજી વિશે તમે શું કહેશો? સૌ પ્રથમ દિલીપભાઈ ખાસર. જો નિલેશભાઈ, પહેલી વસ્તુ તો એ કે જે આપણે હિન્દુ ધર્મ છે અત્યારે એક ગર્વ લીધા જેવી વાત કહેવાય કે આ કળિયુગમાં માતાજીઓ આટલા કામ કરતા હોય અને પરસા પૂરતા હોય તો એ આપણા હિન્દુ ધર્મ માટે બહુ ગર્વની વાત કહેવાય. પણ અમુક અમુક તમે જો તો અમુક પાખંડીઓના હિસાબે સારા માણસો બદનામ થતા હોય છે, બરોબર. પણ આ જે જાહેરમાં થાય છે ને એ બધું ખોટું થાય છે. એનું કારણ જે વિજ્ઞાન જાથાવાળાનું તમે જુઓ તો અમુક અમુક જગ્યાએ ઈ ઓલું કરે છે, બરોબર. એમાં બદનામ માતાજી થાય છે ને, બરોબર. બિલકુલ અને બિલકુલ. વાત સતુ ભવાની લઈ લ્યો તોય તો જાહેરમાં બધા પરસા પૂરે છે, વિડીયો આવે છે ને એ ચેલેન્જ કરે છે. તારે કોઈને તમારે પ્રશ્ન હોય તો તમે રૂબરૂ આવો અને એને પરસા આપેલા છે ને એમનામ તો કોઈ પબ્લિક જાય નહીં, એમ તો કઈ હાલ ગાંડી ક્યાંક થઈ દર નથી. રવિવારે 20 થી 30 હજાર લોકો જાય છે એવું કેવું છે સતુ ભુવાજીનું. ક્યાંક ને ક્યાંક તેમનો પણ ઓડિયો વાયરલ થયો છે. શ્રદ્ધા છે, શ્રદ્ધાથી લોકોનું કામ થાય છે, તો ઈ તો એક પરસો છે ને માતાજીનો, બરોબર. તો એમાં કઈ વાદ વિવાદ કરવાનો આવતો નથી પેલા. અને સતુ ભુવાનો વિવાદ કરે છે કે અને સતુ ભુવા તો પોતે એમ કે છે ને કે આમના માતાજી એમ, બરોબર. જે દેવીપૂજક સમાજના સમાજનું નામ માતાજીનું લઈને નામ બોલે લે છે છે કે એ તો અમે સમાજને દેવીપૂજક ગર્વ લીધા સમાજની જેવી વાત મેલડી કહેવાય ને. માતાને પૂજીએ છીએ. અને ઈ લોકો દેવી પૂંજક સમાજ પહેલેથી ભાઈ માતાજીના એવા ઉપાસકો હતા કે એટલું ભગવતી એને કામ કરતી હતી ત્યારે એમની માતાજીના નામ લેવાતા હોય ને એના ભરસા પુરાતા હોય. સતુ ભુવાજી અત્યારે જે પણ એમના માતાજી આવે છે જે ભરસા પૂરે છે, દીકરા દે છે, જે પણ ખાય છે, પણ ઈ તો ઈ સમાજને એનું વિરુદ્ધ આપે છે ને કે આ સમાજની દેવ છું હું, બરોબર. તો એમાં કઈ વિવાદ કર્યા જેવું છે નહીં પેલા, બરોબર. અને જે છે એ સામે છે, બરોબર. અને ક્યારેય તે ખોટું જાજુ હાલતું નથી, બરોબર. સાચું છે એ સાચું રહેવાનું છે, ખોટું છે એ ખોટું રહેવાનું છે, બરોબર. અને કોઈ પણ એ સમાજને દેવી પૂજક સમાજને સવાલો હોય છે તો એ રૂબરૂ મળી એને સોલ્વ કરવાના હોય છે. જાહેરમાં લઈને આમાં માતાજીઓને બદનામ કરવામાં થાય છે. અને બીજી વસ્તુ આમાં શ્રદ્ધા, માણસોને જે શ્રદ્ધા હોય ને એ ઘટી જાય પેલા. હું તમને એમ કઉ છું નિલેશભાઈ કે તેલ ગરમ થયું હોય અને એનો એક સાટો આપણા શરીર ઉપર અડી જાય તો ફરફોલા પડી જતા હોય, તો તમે નજરે જોવો છો કે ઉકળતા તેલમાં ઈ પોતાના હાથ ને બધું આ તમે જોતા હો છો, બરોબર. તો આ પરસા સિવાય તો બીજું કઈ ન હોઈ શકે ભાઈ, બરોબર. એટલે અંધશ્રદ્ધા ફેલાવાનું બંધ કરો, શ્રદ્ધામાં માનો. તમે જે નજરે જોવો છો આપણે બધા નજરે જોઈએ છીએ ને ભાઈ, જે છે. અને સત્ય હંમેશા સત્ય બહાર રહે છે, અસત્ય ક્યાંક ને ક્યાંક સામે આવી જતું હોય છે. એટલે વિરોધ નથી કરવાનો. જો કોઈ માણસનું કામ કર્યું હોય, આજે એક વ્યક્તિનું કામ કર્યું તો કાલે 10 લોકો ત્યાં જવાના છે. એ 10 લોકોનું કામ થયું ત્યારે 100 લોકો ત્યાં થયા, બરોબર. એટલે ક્યાંક શ્રદ્ધા જો મહત્વના, જો હું એમ કહી દઉં મહત્વના સતુ ભુવાય નથી. મહત્વનું જ્યાં જે માતાજી છે ને એ છે, માતાજી એનું કામ કરે છે. એટલે શ્રદ્ધાને માનવાની વાત છે. સતુ ભુવાના કાંક પુણ્ય હોય છે કે એમના પૂર્વજોના કાંક પુણ્ય હોય છે ત્યારે માતાજી ત્યાં જાગ્રત થયા, બરોબર. એટલે લોકો પગે લાગવા જાય છે, સતુ ભુવાને પગે લાગવા નથી જતા. જે માતાજી એમના પોઈન્ટમાં આવે છે એમને લાગે. એટલે અત્યારે તમે જે વિરોધ સતુભાનો કરો ને એ હકીકત માતાજીનો વિરોધ છે. એટલે એ થોડુંક સમાજને સમજવું જોઈએ. અને બીજી વસ્તુ કે જે સમાજને એવું નથી ભાઈ નિલેશભાઈ. સમાજ હોય ને, સમાજ એમાં એક બે પાંચ લોકો આવા હોય છે જેને સમાજ પણ સ્વીકારતો નથી, સમજ્યા. એટલે સતુભાને જે એને વિરોધ કર્યો એને એના સમાજના જ તમ તારે જવાબ દઈ દેવાના છે, સમજ્યા તમે. અને કોઈ પણ વસ્તુ છે
એ અમુક માણસો હોય ભાઈ વિરોધ કરતા, એ ખુદ માતાજીને ન માનતા હોય ત્યારે આ વસ્તુ થાય, નકર માતાના વિરોધમાં તો કોઈ ન જાય નિલેશભાઈ. બરોબર. એટલે જે છે એ નજર સામે છે, વિરોધ કરવા વાળા વિરોધ કરવાના છે, અને એનો જવાબ માતાજીને દેવાનો છે, ના કે સતુ ભુવાને. બરોબર. બસ એટલું જ કહેવાનું નિલેશભાઈ. કઈ વાંધો નહીં.